ધારી ચલાલા ગોપાલગ્રામ મુકામે 78મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી। ધારીના ચલાલા અને ગોપાલગ્રામ મુકામે 78મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વકની ઉજવણી કરવામાં આવી। ચલાલા તેમજ ગોપાલગ્રામ ઓપી જાટકિયા હાઈસ્કૂલ ખાતે તેમજ ચલાલા ગાયત્રી સંસ્કારધામ વિદ્યાલય ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી। આ તકે સ્કૂલના ટ્રસ્ટી તેમજ મહાનુભાવોના સહયોગી દાતાઓ હાજર રહેલા હતા। બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો। કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને ગ્રામજનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજમાં એક્સ આર્મી મેનના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવેલું હતું। આયોજન કર્યું તો શું કહેશો? 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે અમારા ઓપી જાટકિયા હાઈસ્કૂલના પટાંગણમાં રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં અમારા સ્ટાફ મિત્રો, કુમારશાળા કન્યાશાળાના સ્ટાફ મિત્રો, સમગ્ર ટ્રસ્ટીગણ, ગ્રામજનો, વડીલો, અગ્રણીઓ અને હોદ્દેદારો દરેક લોકોએ હાજરી આપી એ બદલ હું બધાનો આભાર માનું છું। આજે ઘણા બધા અગ્રણીઓએ બાળકોને બિરદાવ્યા છે અને બાળકોને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કર્યા છે। આજ અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે દેશ પરદેશ અને વતન છોડી અને બીજે કમાણી કરવા, બિઝનેસ કરવા અને વ્યવસાય નોકરી ધંધા કરવા માટે ગયા છે। આ બધા વિદ્યાર્થીઓને, ગ્રામજનોને બધાને અમે લોકોએ આજે યાદ કર્યા છે અને આ સમગ્ર પટાંગણની અંદર એ લોકો પણ ખૂબ ધામધૂમ અને મસ્તી કરતા હતા। હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, કયા પ્રકારનું આયોજન હતું, શું કહેશો? જી, મારું નામ ગૌસ્વામી પલ્લવી છે। આજે અમારી શાળા શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામમાં 15મી ઓગસ્ટ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી હતી અને એમાં અમે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા હતા। એમાં ધ્વજવંદનની કાર્યક્રમમાં અમારી સ્કૂલના ચાવડા આરતીબેન અને રાઠોડ સાધનાબેને ભાગ લીધો હતો અને અમારી સ્કૂલમાં ઘણા બધા ગરબા, રાસો કે 15મી ઓગસ્ટને લગતા ઘણા બધા કર્તવ્યો કર્યા હતા, નાટકો વગેરે ઘણું બધું કરેલું હતું। જી સર। જય હિન્દ, વંદે માતરમ। નાગરાજસિંહ રાઠોડ, એક્સ આર્મી, મારું વતન ખાંભા। હાલ આપણે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા મારા વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એ બદલ એ માણવાનો મને ખૂબ જ મોકો મળ્યો સારો અને મને ખૂબ જ ગર્વથી, એકદમ હર્ષોલ્લાસથી મને ખૂબ જ આનંદ થયો। જી, આજે 15મી ઓગસ્ટ 2024ની શાનદાર ઉજવણી હરિબા મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે હરિબા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે હરિબા મહિલા કોલેજની દીકરીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને નાગરાજસિંહ રાઠોડ કે જે એક્સ આર્મી મેનના હાથે આજે સુંદર ધ્વજવંદન કરી 15મી ઓગસ્ટ 78મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવી।